આનંદ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, પ્રકાશ મેળવવો છે, તો એને સૌથી પહેલાં પોતાના અંતરમાં શોધો. બીજે ક્યાંય બહાર જવાની જરૂર નથી ને. જે ત્યાં ન શોધીને બહાર ભટકે છે તેને તે કદી મળતો નથી. એક ભિખારી હતો, તેને આખું જીવન એક જગ્યાએ બેસીને ભિક્ષા માંગ્યા કરી. ધનવાન બનવાની તેને ખૂબ તૃષ્ણા હતી, પણ ભિક્ષા માગીને કોઈ ધનવાન ન થઈ શકે. તે તો ભિક્ષુક તરીકે જીવ્યો અને મરણ પામ્યો. ને મરણ થયું ત્યારે તેની પાસે કફન જેટલા પણ પૈસા ન હતા. તેના મરણ પછી તે રહેતો હતો તે ઝૂંપડું તોડી નાખીને જગ્યા સાફ કરીને ખોટતા જણાવ્યું કે ભિખારી જે જગ્યાએ બેસીને ભિક્ષા માગતો હતો તે જ જગ્યાની નીચે જમીનમાં ખજાનો દટાયેલો હતો. હવે બધાને હું પૂછું છું કે શું આપણે આવા ભિખારી નથી? ભીતરમાં જેવો ખજાનો નથી છુપાયો કે જેને હંમેશા બહાર જ શોધીએ છીએ ને બીજા પાસે માગ્યા કરીએ છીએ. તમે શાંતિ અને સમૃદ્ધિની શોધમાં તમારી ઈચ્છાઓ અને શક્તિને કામે લગાડો તો તે પહેલાં તમે જ્યાં ઊભા છો તે જગ્યાને જ ખોદી લેવાની છે. કારણ કે બહાર શોધનારા લોકો યાત્રાઓ કરીને આખી દુનિયામાં ફરી ભટકીને અંતે તો ખજાનો પોતાની અંદર જ મેળવે છે. બોલીએ સદગુરુ મહારાજ. બોલો રામદેવભાઈ.